નમસ્કાર મિત્રો, હું પ્રકાશ ડાભી, એડવોકેટ, સોશિયલ વર્કર અને મોટિવેશનલ સ્પીકર. મિત્રો, મારી પાછળ તમે જોઈ શકો છો દરિયા કિનારો છે અને આ દરિયા કિનારાની બાજુમાં સરસ મજાનું એક ધ્યાન કેન્દ્ર આવેલું છે. સામે જે દેખાય છે એના તટ ઉપર ધમ્મ જલાશય વિપશ્યના કેન્દ્ર આવેલું છે અને સામે દેખાય ત્યાં જોઈ શકો છો એક બાજુ દરિયો છે, આ બાજુ તળાવ આવેલું છે અને આની મધ્યમાં સરસ મજાનું કુદરતના સાનિધ્યમાં વિપશ્યના કેન્દ્ર આવેલું છે અને ત્યાં બેસી તમે તમારા જીવનને ધન્ય બનાવી શકો છો. ચાલો કુદરતને માણીએ અને કુદરતના સાનિધ્યમાં આપણે આ પ્લેસ અને આ સ્થળને નિહાળીએ. તો જોડાયેલા રહેજો. ચાલો મારી સાથે હું તમને વિપશ્યના કેન્દ્ર ધમ્મ જલાશય તરફ લઈ જાઉં છું. મિત્રો, મારી પાછળ તમે જોઈ શકો છો ધમ્મ જલાશય વિપશ્યના ધ્યાન કેન્દ્ર નિકોલ. આ ગુજરાતના ભાવનગર જિલ્લાનું જે મહુવા તાલુકો છે ત્યાં નિકોલ બંધારા કરીને જે પ્લેસ છે ત્યાં આવેલું છે. આની ખાસિયત એ છે મિત્રો કે એક બાજુ મીઠા પાણીનું સરોવર એટલે કે તળાવ આવેલું છે અને એક બાજુ સમુદ્ર એટલે કે ખારો દરિયો આવેલો છે. વચ્ચે માત્ર એક બંધ છે અને એની વચ્ચે આ આપણું ધ્યાન કરવાનું સરસ મજાનું ભગવાન બુદ્ધની જે વિદ્યા છે એ શીખવાનું અને જીવન ધન્ય બનાવવાનું કેન્દ્ર છે. તો ચલો આપણે અંદર જઈએ. વિપશ્યના ધ્યાન કેન્દ્ર નિકોલ અને અહીંયા કેવી રીતે સાધના થાય છે, રહેવાની કેવી સુવિધા છે, જમવાનું કેવું છે અને પૂરા દિવસ શું કરવાનું હોય એના વિશે હું તમને પરિચિત કરાવીશ. તો કંઈ જાતા નહીં મિત્રો, મારી સાથે જોડાયેલા રહ્યો. ચાલો મારી સાથે. અહીંથી પ્રવેશ કરીએ તો સૌ પ્રથમ અહીંયા સામે ઓફિસ, રજિસ્ટ્રેશન ઓફિસનું કાર્ય શરૂ છે. આ જે દેખાય સામે એ રજિસ્ટ્રેશન કાર્યાલય છે. સવારે જાગરણના સમયે એક મોટું અલાર્મ વાગે છે. ત્યારબાદ ધમ્મસેવક ઘંટડી મારી અને તમામ જે સાધક બાકી રહ્યા છે એમના જગાડવામાં આવે છે. મોટા સાધકો માટે વહેલા 4 વાગ્યાનો સમય જાગવાનો છે અને યુવા ટીનેજ કિશોરો માટે 5 વાગ્યાનો જાગવાનો સમય હોય છે. ત્યારબાદ ફ્રેશ થઈ દરેક સાધકે ધમ્મ હોલમાં સાધના માટે જવાનું હોય છે અને અહીં ધ્યાન કરવાનું હોય છે. સામે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો ધમ્મ હોલ આવેલો છે અને આ પૂરું કેમ્પસ વૃક્ષોથી ભરપૂર શાંતિમય વાતાવરણમાં તમે જોઈ શકો છો. અહીંથી દરેક પુરુષ સાધક ધમ્મ હોલમાં પ્રવેશ કરે છે અને દિવસ દરમિયાન સમયપત્રક મુજબ અહીં ધમ્મ હોલમાં સાધના કરે છે. મહિલા અને પુરુષની અલગ અલગ એન્ટ્રી એટલે કે પ્રવેશ હોય છે. હું તમને ચલો મહિલા વિભાગમાં લઈ જાઉં છું. આ મહિલા વિભાગ છે. અહીંથી મહિલાઓ જે સાધક હોય છે એ પ્રવેશ કરે છે અને અહીંથી જ દરેક મહિલાઓ આ ધમ્મ હોલમાં પ્રવેશ કરે છે. આજુબાજુનું વાતાવરણ તમે જોઈ શકો છો. સરસ મજાના વૃક્ષો અને ફૂલો વાવેલા છે. સામે જે બાંધકામ શરૂ છે એ મિત્રો આ જે દેખાય છે શૂન્યાગાર તરીકે ઓળખવામાં આવે છે. શૂન્યાગાર એટલે એક સરસ મજાનો એક રૂમ આપવામાં આવે છે નાનો, જ્યાં તમે કોઈ પણ ખલેલ વગર પોતાની સાધના કરી શકો છો. સાધના દરમિયાન દરેક સાધક સાધિકાએ એકબીજા સાથે વાત કરવાની નથી અને મૌનનું પાલન કરવાનું છે અને બીજા પણ જે નિયમો છે એનું પાલન કરવાનું છે. સામે સમયપત્રક આપેલું છે. એ સમયપત્રક મુજબ દરેક સાધકે સાધના કરવાની હોય છે. આ રીતે નિયમોનું પાલન કરી પોતાની સાધનામાં સફળ થવાનું હોય છે. મિત્રો, આપણી સાથે ધમ્મ જલાશયના આચાર્ય ડૉક્ટર વીસી કાતરિયા સાહેબ ચેનલમાં છે. તો આપણે એમની સાથે વાત કરીશું અને એમના જે પ્રેક્ટિકલ અનુભવો અને વિપશ્યના વિશે શું કહે છે. નમસ્કાર સર. દર્શક મિત્રોને વિપશ્યનાનું મહત્વ અને આજની જે ફાસ્ટ લાઈફ છે એમાં વિપશ્યના કેવી રીતે મદદરૂપ થાય એના વિશે પ્રકાશ પાડો. નમસ્કાર. સૌ પ્રથમ તો વિપશ્યના સાધના ભગવાન ગૌતમ બુદ્ધે આજથી 2600 વર્ષ પહેલાં શોધી કાઢી. એમને એમાંથી વિમુક્તિ મળી. એમણે આ સાધના ધીમે ધીમે લોકોના કલ્યાણ માટે એણે શિષ્યો તૈયાર કર્યા અને પ્રચાર પ્રસાર કર્યો. એ પછી ધીમે ધીમે આ સાધના લુપ્ત થતી ગઈ. પરંતુ
સદભાગ્ય બર્મા દેશે અત્યારના મહિમારે આ સાધનાને ગુરુ શિષ્ય પ્રમાણમાં જાળવી રાખી અને અત્યારના જે વિપસ્સનાના પ્રમુખ આચાર્ય પૂજ્ય શ્રી સત્યનારાયણ ગોયંકાજી 1969માં ભારતમાં આ વિદ્યાની સ્થાપના કરી અને આ વિદ્યા ધીમે ધીમે ભારત દેશ અને વિશ્વમાં ફેલાણી. વિપસ્સનાનો અર્થ છે, પાલી ભાષા છે, પશ્ય એટલે જોવું, એટલે વિશેષ રૂપે જોવું, અનુભવ સાથે. સામાન્ય રીતે આપણે દરેકનું દુઃખ છે. દુઃખ શું છે? દુઃખ આપણા ચિત્ત ઉપર, આપણા મનમાં જે રહેલા વિકારો છે એ જ દુઃખ છે. એટલે આ સાધનાથી આપણા જીવનમાં જે વિકારો જે ભરેલા છે, આપણે બધા જાણીએ છીએ કે રાગ દ્વેષમાંથી મુક્ત થવું, વિતરાગ બનો. ગીતાના બીજા સ્વાધ્યાયના છેલ્લા 18 શ્લોક સ્થિત પ્રજ્ઞા લક્ષણ છે, એમાં સ્પષ્ટ કીધું છે કે સ્થિત એટલે પ્રજ્ઞામાં સ્થિર એટલે રાગ દ્વેષમાંથી મુક્ત થાવ. પણ રાગ દ્વેષમાંથી મુક્ત કેમ થવું? થિયરી બધા જાણે છે, પણ વિપસ્સના સાધના એ છે કે પ્રેક્ટિકલી આપણે રાગ દ્વેષમાંથી કેમ મુક્ત થવું, વિકારોમાંથી કેમ મુક્ત થવું, એની આ પ્રેક્ટિકલ વિદ્યા છે. એટલે વિપસ્સના સાધનાથી લાખો લોકોને ફાયદો થયો છે. મારી વાત કરું તો હું આંખના સર્જન તરીકે જ્યારે સરકારી હોસ્પિટલમાં હતો ત્યારે હું આટલું બધું કામ કરી શકતો, રોજના 500 દર્દી તપાસતો અને 50 ઉપર ઓપરેશન કરી શકતો. એનું કારણ ફક્ત ને ફક્ત એક જ કે વિપસ્સના સાધના. વિપસ્સના સાધનાથી તમારી મનની એકાગ્રતા વધે, મનની નિર્મળતા વધે, એટલે તમને કોઈથી થાક ન લાગે અને કામ કરવાની પ્રચંડ શક્તિ આવે. એટલે આપણે દરેક વ્યક્તિ માટે વિપસ્સના સાધના જીવનમાં બહુ જરૂરી છે. વિપસ્સના કશું જ નથી, એ જીવન જીવવાની કળા શીખવે છે અને આપણા જીવનમાં આપણે સુખ શાંતિમય જીવન જીવીએ એના માટેની આ સાધના છે. એટલે મારી તો બધાય લોકોને એવી નમ્ર વિનંતી છે, આગ્રહ છે કે એક શિબિર 10 દિવસની કરો અને તમે અનુભવો કે આ શિબિરથી આપણને કેટલો ફાયદો થાય. મને તો ખૂબ ફાયદો થયો, એટલે હું બધાને આગ્રહ કરું છું. અસ્તુ, નમસ્તે. આપણે આવી ગયા છીએ ભોજનખંડ તરફ, તો ચાલો હું તમને અંદર લઈ જાઉં છું. ભોજનખંડમાં જમવાની કેવી પ્રકારની વ્યવસ્થા છે એ આપણે જોઈએ. સાધના શિબિર દરમિયાન ભોજન વ્યવસ્થા માટે સવારે 6:30 નાસ્તો મળે છે, બપોરે 11 વાગ્યા પછી બપોરનું જે ભોજન હોય છે, અને કિશોરની શિબિરોમાં સાંજે પણ કિશોરોને જમવામાં આપવામાં આવે છે. જ્યારે જે એડલ્ટ સાધકો છે એમના માટે બપોર પછી નાસ્તાની વ્યવસ્થા હોય છે. આ ભોજન કક્ષ છે, તમે જોઈ શકો છો. તમામ કિશોરો પોતપોતાનું ભોજન ગ્રહણ કરી રહ્યા છે. આ રીતે જમવાની શુદ્ધ અને સાત્વિક સરસ મજાની વ્યવસ્થા હોય છે, જે તમને સાધના અને વિપસ્સનામાં સહાયરૂપ બને છે. સાથે જ તમે અહીં જોઈ શકો છો, અહીં ધમ્મસેવક જે ઉપસ્થિત હોય છે એ દરેક સાધકોનું ખ્યાલ રાખે છે અને જે જમવાનું છે એ પણ તમે જોઈ શકો છો. અહીંયા ધમ્મસેવકો પીરસી રહ્યા છે અને પોતાની સેવા આપી રહ્યા છે. નમસ્તે મિત્રો, સબકા મંગલ હો. હું છું ભાલિયા દિનેશ. આ ધમઝાળાચા વિપસ્સના કેન્દ્રની અંદર જે વૃક્ષનું મેનેજમેન્ટ છે એ મારા હસ્તકમાં છે. ને મારું જે મેનેજમેન્ટ છે વૃક્ષારોપણનું, વૃક્ષનું કઈ રીતે જતન કરવું, કઈ રીતે વાવવું, એનું જે મેનેજમેન્ટ કરવાનું હોય એ હું કરી રહ્યો છું. લાવવા કરાવવાનું હોય, સાધકને વસ્તુઓ કરિયાણાની, તે બધું જ મેનેજમેન્ટ મારા હસ્તકમાં છે. વિપસ્સના કેન્દ્ર, ધ્યાન કેન્દ્ર મહુવાથી 13 કિલોમીટર, કળસારથી 12 કિલોમીટર થાય છે. અને દરેક યુવાનોને કે બહેનો અને ભાઈઓને દરેકને વિનંતી છે કે જિંદગીની અંદર શિબિર કરવા અવશ્ય પધારે. યુવા કિશોરની શિબિરમાં બપોર પછી એટલે કે 4 વાગ્યા પછી સામૂહિક સાધના જે પૂરી થાય છે ત્યારબાદ નાસ્તો હોય છે. નાસ્તો કર્યા બાદ સજગતાની સાથે જાગૃત અવસ્થામાં વિપસ્સના કેન્દ્રના સમગ્ર કેમ્પસમાં ભ્રમણ કરવામાં આવે છે, જેમાં આચાર્યશ્રી ઉપસ્થિત હોય છે, સાથે ધમ્મસેવક પણ ઉપસ્થિત રહે છે અને દરેક જે યુવા સાધકો છે એ પોતાની વિપસ્સનામાં કેટલી પ્રગતિ થઈ છે એના આધારે શિસ્ત અને અનુશાસન સાથે આ રીતે સમગ્ર કેમ્પસમાં સજગતા, ધ્યાન સાથે ભ્રમણ કરે છે. અને પછી આ સત્ર પૂરું થાય એટલે ફરીથી પાછું ધમ્મ હોલમાં ધ્યાન કરવા માટે, સામૂહિક સાધના માટે
ફરીથી બેસવાનું હોય છે. આ રીતે દરેક મિત્રોએ સજગતા સાથે સમગ્ર કેમ્પસમાં ભ્રમણ કરવાનું હોય છે. મિત્રો, મારું નામ વાળા જસ્મીત, ગામ આલિદ્રા, ગીર સોમનાથથી. હું વિપશ્યના 7 દિવસની કરેલી છે. મેં તેના અનુભવો કહેવા માગું છું. તેના દ્વારા ભણવામાં સારું બેનિફિટ થાય, યાદશક્તિ વધે, એકાગ્રતા વધે. હું વિનંતી કરું છું કે વિપશ્યના ધામ જળાશયમાં મહુવા આપ સૌ ધ્યાન કરવા આવો અને તમારું મન એકાગ્રત કરી અને બુદ્ધિ કસોટીમાં આગળ વધો. આ તમે સામે જોઈ શકો છો. આ સામે દેખાય એ દરિયો છે અને એકદમ નજીકમાં જ આ સેન્ટરનો વિસ્તાર છે. આ સામે દેખાય એ સાધક માટે ચાલવાનો રસ્તો છે અને એની નીચે એકદમ આ પુરુષ સાધક નિવાસ માટે નિવાસ સ્થાનો છે, જે તમને હું વિગતે બતાવીશ. તો આપણે નીચે આવી ગયા છીએ. હવે આ નીચેનું કેમ્પસ છે અને હું તમને લઈ જઈ રહ્યો છું પુરુષ સાધક જ્યાં નિવાસ કરે છે. સામે જોઈ શકો છો ભાઈઓ, સાધક નિવાસ. આ જે લાઇનમાં નિવાસ સ્થાન આવેલા છે એ તમામ પુરુષ સાધક કિશોર અથવા મેચ્યોર એટલે કે એડલ્ટ માટે અહીંયા નિવાસની સુવિધા હોય છે, જે સાધના સિવાયના સમયે અહીં વિશ્રામ કરી શકે છે. આપણે મેં હમણાં વાત કરી એમ સામે જે દેખાય એ દરિયો છે. આ પગથિયા ચડી અને હમણાં મેં તમને જે દ્રશ્ય બતાવ્યું ત્યાં તમે જઈ શકો છો. હવે તમને હું રૂમના અંદર કેવી પરિસ્થિતિ હોય છે એ બતાવું છું. આ આવી ગયા છીએ આપણે રૂમમાં. જોઈ શકો છો મચ્છરના રક્ષણ માટે પ્રથમ દરવાજો, આ બીજો દરવાજો. હવે સામે તમે જોઈ શકો છો સરસ મજાના બેડની વ્યવસ્થા છે, જ્યાં તમે વિશ્રામ કરી શકો છો અને બાજુમાં આ જ રૂમની અંદર નાહવા ધોવાની વ્યવસ્થા આપેલી છે. ગરમ પાણીની પણ અહીં સુવિધા હોય છે. સરસ મજાનો અરીસો લાગેલો છે. આ રીતે તમારે જે નિવાસ કરવાની સુવિધા છે, ઉત્તમ પ્રકારની સુવિધા હોય છે. તો આ તમે જોઈ શકો છો અંદરના જે દ્રશ્યો છે. આપણે આવી ગયા છે બહેનોના નિવાસ સ્થાને. સામે તમે પગથિયા જોઈ શકો છો. તે પગથિયા ચાલવા માટેનો એરિયા છે અને સામેની બાજુમાં દરિયો આવેલો છે. આ રીતે મહિલા અને પુરુષ માટે અલગ અલગ નિવાસ સ્થાનની વ્યવસ્થા હોય છે. સાંજના 9 વાગ્યાના પ્રવચન પછી દરેક મહિલા અને પુરુષ આ નિવાસ સ્થાને વિશ્રામ કરે છે. દર્શક મિત્રો, આ આપણું સેન્ટર હતું ધમ્મ જલાશય મહુવા કેન્દ્ર. મિત્રો, જો તમને મારા આ જે વિડીયો છે એ તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી જે પોઝિટિવ પ્રકાશ નામની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરીથી મળીશું આવા જ રસપ્રદ અને પ્રેરણાદાયી વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો અને તમારી જીવનમાં રંગોથી ભરપૂર આનંદ માણો એવી શુભકામના, મંગલ કામના. સબકા મંગલ હો. થેન્ક યુ. અસ્તુ. આભાર.